નમસ્કાર. સવારે ઉઠીને તરત કરી લો આ કામ, જેનાથી તમારા ચમકી જશે તમારી કિસ્મત અને ભાગ્ય પણ તમારા સાથ આપશે. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે એવા કામો વિશે જોઈશું કે જે કામો અને જે નિયમોનું પાલન કરવાથી તમારા જીવનમાં અવશ્ય ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. જેમાં સવારે ઉઠતાની સાથે જ આપણે કયા કામ કરવા જોઈએ કે જેનાથી આપણા જીવનમાં ભાગ્ય ચમકી શકે છે તે અંગે પણ માહિતી જોઈશું. જેમાં સૌપ્રથમ સવારે ઉઠતાની સાથે જ આપણી હાથની હથેળીના દર્શન કરવાથી શું થાય છે અને કેવી રીતે દર્શન કરવા તે અંગેની તમામ માહિતી જોઈશું. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો. તો આજના સમયને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. તમે કોઈ પણ વ્યક્તિ એવો નહીં જુઓ કે જેની પાસે સ્માર્ટફોન ન હોય, અને આજે વ્યક્તિઓને એની એટલી બધી ટેવ પડી ગઈ કે સવારે ઉઠતાની સાથે જ લોકો પોતાનો મોબાઈલ વિના એક સેકન્ડ પણ રહી શકતા નથી. ઘણા લોકોને તો એવી ટેવ પડી ગઈ હોય છે કે ઉઠતાની સાથે જ પોતાના મોબાઈલની સ્ક્રીન સામે જોવું પડે છે, ત્યારબાદ જ તેનો દિવસો શરૂ થાય છે. તો સામે ઘણા લોકો એવા પણ હોય છે કે જેને પોતાનો ચહેરો એ અરીસામાં જોવાની ટેવ હોય છે, કેમ કે આવા લોકો એ માત્ર પોતાને જ પ્રેમ કરતા હોય છે. તો પહેલાંના સમયમાં લોકો એ સવારે ઉઠી અને ભગવાનનું નામ લેતા હતા, જ્યારે આજના સમયમાં લોકો આવી કોઈ પણ પોતાની જૂની પરંપરાનું પાલન કરતા નથી. જો હિન્દુ ધર્મની વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ સવારમાં ઉઠી અને સૌથી પહેલાં પોતાની હથેળીઓના દર્શન કરે, કે લોકો સવારે ઉઠતાની સાથે પોતાની હાથની હથેળીના દર્શન કરે તો તેના કારણે તેનું સમગ્ર દિવસ ખૂબ જ સારો જાય છે. જાણીને તમને પણ નવાઈ લાગશે, પરંતુ આમ કરવા પાછળ પણ અનેક પ્રકારના રહસ્ય છુપાયેલા છે. જો સવારમાં ઉઠીને હથેળીના દર્શન કરવાની વાત કરવામાં આવે તો તેના કારણે અનેક પ્રકારના ફાયદાઓ રહેલા છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે સવારમાં ઉઠતાની સાથે હથેળીના દર્શન કરવાના કારણે થતા ફાયદાઓ. તો જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા ભાગ્યની રેખાઓ આપણા હાથની હથેળીઓની અંદર જ છુપાયેલી હોય છે. આથી સવારમાં જો આ ભાગ્યરેખાના દર્શન કરવામાં આવે તો તેના કારણે તમને ખૂબ જ ફાયદાઓ થઈ શકે છે. સવારમાં હથેળીના દર્શન કરવાના કારણે આપણો આખો દિવસ એ ઉર્જામય બની રહે છે. ઘણા લોકોને આ વાત ઉપર વિશ્વાસ જ આવતો નથી, પરંતુ જો તમે થોડા દિવસ આ વાતનું પાલન કરશો અને સવારમાં ઉઠી અને તમારા હાથના અથવા તો હાથની હથેળીઓના દર્શન કરશો તો તેના કારણે તમે પોતે જ અનુભવી શકશો કે તમારો આખો દિવસ ખૂબ જ સારો જાય છે, અને ત્યાર પછી તમને આ વાત ઉપર વિશ્વાસ આવશે. આપણા પ્રાચીન ગ્રંથોની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે હથેળીના મધ્ય ભાગની અંદર માં સરસ્વતીનો વાસ કરવામાં આવે છે, જ્યારે હથેળીના ઉપરના ભાગમાં લક્ષ્મીજી અને હથેળીના મૂળ ભાગની અંદર વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે. આથી જો સવારમાં હથેળીના દર્શન કરવામાં આવે તો એક સાથે આ ત્રણેય દેવી દેવતાઓના દર્શન થઈ જાય છે. સામાન્ય રીતે શાસ્ત્રોની અંદર જણાવવામાં આવ્યું છે કે સવારમાં ઉઠીને હાથના દર્શન કરવાની સાથે ઉપર મુજબના શ્લોક પણ બોલવો જોઈએ, જેનાથી તમને ઘણા ફાયદાઓ થશે, જે તમારો સમગ્ર દિવસ ખૂબ જ સુખમય અને આનંદમય બનાવી દે છે.
અને તેની વિશેષ કૃપા તમારા ઉપર કાયમી માટે બની રહે છે. જો સવારમાં ઉઠી અને હથેળીના દર્શન કરવામાં આવે તો તેના કારણે તમે અનેક દેવી દેવતાઓના દર્શન કરી લો છો, જેથી કરીને તેની કૃપા તમારા પણ બની રહે છે. સાથે સાથે તમારા શરીરની અંદર સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે અને આથી જ તમારા કોઈપણ કાર્યની અંદર કોઈપણ પ્રકારનું નુકસાન પણ થતું નથી અને તમારા દરેક ધાર્યા કાર્ય પણ થઈ શકે છે. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને આ વિડીયો વિશે તમે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું. તો હવે નવા વિડીયો સાથે આપણે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.